નમસ્તે ધોરણ 6 ના વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે જલીય નિવાસ સ્થાન, ભૂનિવાસ, જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો વગેરે વિશેની માહિતી મેળવી હતી. આ લેક્ચરની અંદર આપણે પ્રવૃત્તિ નંબર 2 છે એ કરવાની છે. આ પ્રવૃત્તિની અંદર પ્રકરણ 1 ની અંદર જેમ આપણે મગ અને ચણા ફણગાવ્યા હતા તેને યાદ કરવાના છે. તો તમને ખ્યાલ હશે કે જ્યારે બીજમાંથી ફણગો ફૂટે છે ત્યારે તે અંકુરિત થાય છે અને તે બીજમાંથી નવા છોડની શરૂઆત થાય છે. થોડાક સૂકા મગ લેવાના છે. મગની નાની ઢગલીને બાજુએ રાખી બાકીના મગને 1 દિવસ માટે પાણીમાં ભીંજવો. ભીંજવેલા બીજને 4 ભાગમાં વહેંચવાના છે. તેમાંથી એક ભાગને 3-4 દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખવાના છે. સૂકા બીજને તથા પાણીમાં ડૂબેલા બીજને ખલેલ પહોંચાડવાની નથી. ભીંજવેલા બીજના એક ભાગને હવા ઉજાસવાળા રૂમમાં અને બીજા ભાગને સંપૂર્ણ અંધારું હોય એવા રૂમમાં અથવા તો કબાટમાં રાખવાના છે, જ્યાં જરાય પ્રકાશ અંદર આવે નહીં. છેલ્લા ભાગને એકદમ ઠંડકવાળી જગ્યાએ જેમ કે રેફ્રિજરેટર એટલે કે ફ્રીજમાં અથવા તો આજુબાજુ બરફ મૂકી અને ત્યાં રાખવાનું છે. આ ત્રણેય ભાગોને અંકુરિત થવા માટે તેને રોજ ધોઈ અને પાણી નિતારીને મૂકો. થોડા દિવસ પછી શું નોંધ્યું તમે? શું 5 ભાગના બીજ છે સમાન રીતે અંકુરિત થાય છે? શું આમાંથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થતા હોય કે જરા પણ અંકુરિત ન થતા હોય તેવું છે? તો હા, એ આપણને ખ્યાલ આવશે. તો તમે જોશો તો 5 ભાગના બીજ છે એમાં બીજ છે સમાન રીતે અંકુરિત થયા હશે નહીં. આવું શા માટે? તો આપણે નોંધ્યું કે હવા, પાણી, પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો છે વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે. તો આપણે એ યાદ રાખવાનું છે. માત્ર ને માત્ર હવા મળે, ખાલી પાણી મળે, માત્ર પ્રકાશ મળે તો એવું જરૂરી નથી કે એનાથી સજીવ છે જીવી છે, પણ એને દરેક પ્રકારના અજૈવિક ઘટકો હવા, પાણી, પ્રકાશ અને ગરમીની જરૂરિયાત ઊભી થાય છે. આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારોમાં પણ જોવા મળે છે, ખરું ને? તો તેઓ ટકી રહેવા માટે શું કરતા હશે? આ જ બાબત પર અનુકૂલનની જરૂરિયાત ઊભી થાય છે. કોઈ સજીવ છે એ ઠંડા પ્રદેશમાં રહે છે, દાખલા તરીકે યાક. તો યાક ઠંડા પ્રદેશમાં કઈ રીતે રહી શકે છે? પેંગ્વિન તો એ ઠંડા પ્રદેશમાં કઈ રીતે રહી શકે છે? તો એ જ એનું અનુકૂલન છે. અનુકૂલન ટૂંકા સમયમાં થતું નથી. અનુકૂલન હંમેશા લાંબા સમયમાં થાય. તમે કોઈ ઠંડી જગ્યામાં જાઓ ને તરત તમે એ જગ્યા સાથે સેટ થઈ જાઓ એવું બનતું નથી. શરૂઆતમાં આપણને ખૂબ ઠંડી લાગે, આપણે બીમાર પડી જઈએ, એવું પણ બની શકે છે. હજારો વર્ષોના ગાળામાં જે તે વિસ્તારના અજૈવિક ઘટકો બદલાય છે. તે પ્રાણીઓના આ બદલાવ સાથે અનુકૂલન સાધી શકતા નથી, તે મૃત્યુ પામે છે. ઘણા પ્રાણીઓ એવા હોય છે કે જે વાતાવરણ સાથે અનુકૂલન સાધી શકતા નથી, તો આ છે એ મૃત્યુ પામે છે. અને ફક્ત અનુકૂલન સાધનારા પ્રાણીઓ છે એ જ ટકી શકે છે. વિવિધ અજૈવિક ઘટકો સાથે પ્રાણીઓ વિવિધ રીતે અનુકૂલન સાધે છે, જેના પરિણામે વિવિધ નિવાસ સ્થાનોમાં વિવિધતા સફર પ્રાણીઓ હાજર હોય છે. ચાલો આપણે કેટલાક નિવાસ સ્થાનો, ત્યાંના અજૈવિક ઘટકો અને આ નિવાસ સ્થાન સાથે પ્રાણીઓના અનુકૂલનો વિશેનો અભ્યાસ કરીએ. એમાં શું શું આપણે શીખશું? તો કે નિવાસ સ્થાન, નિવાસ સ્થાનની સાથે અજૈવિક ઘટકો અને સાથે પ્રાણીઓના અનુકૂલનો, એની વિશેનો અભ્યાસ છે આપણે કરીએ. સૌ પ્રથમ છે ભૂનિવાસ. ભૂનિવાસની અંદર રણ આવે, પર્વત આવે, જમીન આવે વગેરેનો સમાવેશ થાય. તો એમાં રણ વિશે જોઈએ. આપણે રણના અજૈવિક ઘટકો અને
તેની સાથે ઊંટના અનુકૂલનો વિશેની ચર્ચા કરી છે. આપણને ખ્યાલ છે કે ઊંટ રણમાં રહી શકે. શા માટે? તો કે એની પાસે એવા અનુકૂલનો છે. ખૂબ ગરમી પડે છે તો આ રેતી ગરમ ન લાગે એટલે એના પગ લાંબા હોય છે. ત્યાં પાણી મળતું નથી તો એને પાણીની જરૂરિયાત ખૂબ ઓછી ઊભી થાય, એ માટે એને પરસેવો પણ થતો નથી અને મળમૂત્ર છે એનો ત્યાગ પણ એ ઓછા પ્રમાણમાં કરે છે અને સાવ સૂકું હોય છે. રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ શું દર્શાવે છે? શું તેઓ પણ સમાન પ્રકારના અનુકૂલો દર્શાવે છે? તો એને વિશે જોઈએ. રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે જેને ઊંટની માફક લાંબા પગ હોતા નથી. આપણને ખ્યાલ છે ઊંટ કે સાપ છે એને ઊંટની જેમ લાંબા પગ હોતા નથી, તો પણ એ રણમાં તો રહી જ શકે છે. કઈ રીતે રહે છે? તો કે દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે બખોલમાં રહે છે. આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે જ બહાર આવે છે. દિવસની અંદર જ્યારે ખૂબ ગરમી હોય ત્યારે આ પ્રાણીઓ છે એ બખોલમાં રહે છે અને રાત્રિનો સમય થાય ત્યારે તે બહાર આવે છે. રણમાં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ છે અહીંયા દર્શાવેલી છે. તેઓ રણ સાથે કઈ રીતે અનુકૂલન દર્શાવે છે એ જોઈએ. પ્રવૃત્તિ 3 આપેલી છે. એની અંદર આપ્યું વર્ગખંડમાં આપણે કુંડામાં વાવેલા એક થોર અને એક પાંદડાવાળા છોડને લાવવાના છે. બે કુંડા લેવાના છે, એકમાં થોર વાવવાનો છે અને એકમાં પાંદડાવાળા છોડને વાવવાનો છે. હવે પ્રકરણ 7ની પ્રવૃત્તિ 4માં આપણે બાષ્પોત્સર્જનનો અભ્યાસ કર્યો હતો. તે મુજબ આપણે બંને છોડના કોઈક ભાગ પર પોલિથીનની કોથળી બાંધી દેવાની છે અને કુંડામાંના છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દેવાના. થોડાક કલાક પછી તમે અવલોકન કરો તો તમને શું જોવા મળશે? બંને કોથળીમાં એકઠા થયેલા પાણીના જથ્થામાં તફાવતને તમે નોંધ્યો તો તમને ખ્યાલ આવશે કે જ્યારે તમે આ પ્રવૃત્તિ કરો છો ત્યારે જે કાંટાળી વનસ્પતિ છે થોર, એમાં બાષ્પોત્સર્જન ઓછા પ્રમાણમાં થશે, જ્યારે પાંદડાવાળી વનસ્પતિ છે એ બાષ્પોત્સર્જન વધારે પ્રમાણમાં કરે છે. જેમ વનસ્પતિ છે બાષ્પોત્સર્જન વધારે પ્રમાણમાં કરે તેમ તેને પાણીની જરૂરિયાત વધારે ઓછી ઉત્પન્ન થતી હોય છે. દાખલા તરીકે બાષ્પોત્સર્જન ઓછું તો પાણીની જરૂરિયાત ઓછી, બાષ્પોત્સર્જન વધારે તો પાણીની જરૂરિયાત વધારે. તો રણની વનસ્પતિઓ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે. ખૂબ જ ઓછું પાણી ગુમાવવાને કારણે શું થશે? એને પાણીની એટલી બધી જરૂરિયાત છે એ ઉત્પન્ન થશે નહીં. રણની વનસ્પતિઓમાં કાં તો પાંદડાઓ હોતા જ નથી, કાં તો ખૂબ નાના હોય છે, અથવા તેઓ કાંટાના આકારમાં રહેલા હોય છે. તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે. તમે રણની વનસ્પતિ જુઓ તો થોર, બાવળ, બોરડી એવા કાંટાળી વનસ્પતિ હોય, અથવા તો એના પાંદડા છે, દાખલા તરીકે બાવળ, તો બાવળના પાંદડા ખૂબ નાના હોય એટલે બાષ્પોત્સર્જન ઓછા પ્રમાણમાં થાય, જેથી તે રણમાં ટકી શકે છે. થોરમાં તમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે. આપણે થોર છે, ફાફડીઓ થોર જેને કહીએ, આ જુઓ તમે પાંદડા જેવું દેખાય તો હકીકતમાં એ પાંદડા નથી પણ તેનું પ્રકાંડ છે. આવી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે. પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. મોટા ભાગની રણની વનસ્પતિના મૂળ
પાણીનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે. તો બીજો એક મુદ્દો થયો કે એક તો એ પાણી ગુમાવતા નથી અને પાણી મેળવવા માટે આ વનસ્પતિ છે એના મૂળ ખૂબ જ ઊંડે સુધી જાય છે, જેને કારણે વનસ્પતિને પાણી ઓછું મળે તો પણ એ સારી રીતે પોતાનો વિકાસ કરી શકે છે. ત્યાર પછી છે પર્વતીય વિસ્તાર. તો પર્વતીય વિસ્તાર અંગેનો અભ્યાસ છે આપણે આવતા લેક્ચરમાં કરીશું.